સુરત મોટા વરાછામાં મોડી રાત્રે કાર અકસ્માત સર્જાનાર ઇન્સ્ટાગ્રામ ઇન્ફ્લુએન્સરની અકસ્માત મામલે પોલીસે ધરપકડ કરી હતી। સુરતમાં અકસ્માતની ઘટના યથાવત જોવા મળી છે, ત્યારે મોટા વરાછામાં મોડી રાત્રે કાર અકસ્માતમાં સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર પોતાની ફોર વ્હીલ કાર પૂર ઝડપે હંકારતા અકસ્માત સર્જાયો હતો। સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર હિરેન પટેલે આ અકસ્માત સર્જ્યો હતો। આ અકસ્માત સર્જાતા બે બાઇક ચાલકને ઈજા પહોંચી હતી, જ્યારે ઉત્તરાયણ પોલીસે હિરેન પટેલની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી। હિરેન પટેલ દારૂના નશાની હાલતમાં પોલીસને મળી આવ્યો હતો, તો પોલીસે મેડિકલ ચેકઅપ કરાવી હિરેન પટેલની ડ્રિંક એન્ડ ડ્રાઈવના કેસમાં ધરપકડ કરી હતી। લોકોને વિડીયોમાં હસાવતો ઇન્સ્ટાગ્રામ ઇન્ફ્લુએન્સર દારૂ પીધેલો મળી આવતા અનેક ચર્ચા ઉઠવા પામી હતી। ગઈકાલે રાત્રે આશરે લગભગ 24:00 આસપાસ દરબાર રોડ પર એક મારુતિ કારના ડ્રાઈવરે એક મોટરસાઇકલ સાથે એક્સિડન્ટ કરેલ અને એને જ્યારે ઊભા રહ્યા હતા બધા તો થોડા લોકો ભેગા થઈ ગયેલા અને જોઈએ તો નશાની હાલતમાં હોય એમ જણાય આવ્યું। તાત્કાલિક પોલીસ પહોંચી ગયેલી અને એના ઉપર કેસ કરી અને કાયદેસરની કાર્યવાહી કરી। ઉમરા બાજુથી આવતા હતા અને પોતે મૂળ જુનાગઢના રહેવાસી છે અને અહીંયા સુરતમાં રહે છે, હાલ જાવ કરે છે। એના દરબાર રોડ પરથી પસાર થતા આ એક્સિડન્ટ બને। નામ છે હિરેન હકાભાઈ બુવા, રહે જુનાગઢના છે અને તેઓ સોશિયલ મીડિયામાં ઇન્ફ્લુએન્સર તરીકે